મારે મારા દીકરાને વિદેશ ભણવા મોકલવો, તમે ગમે ઈ કરો પછી. તારા છોકરાને વિદેશ મોકલો તો વિદેશ જવા માટે આઈએલટીએસ દેવી પડે, ઇંગ્લિશ આવડે એને ઇંગ્લિશ નું પૂછે ને તો હમસા સાથેનું ગીત ગાતો હોય ABCDEFGHI. આટલા પૈસા દબાવીને બેઠા છો, ગમે એમ કરીને મારા દીકરાને તમે વિદેશ મોકલી દો. તો વિદેશ મોકલી જ દો તો ન્યા જઈને કમાશે શું? કે હજી બાપના પૈસે આગળ ધંધા કરશે? આ તારા અકલ મઠાને મેં એકવાર કીધું ને કે 250 ટીંડોળા લઈ આવ, તો 250 ટીંડોળા ગણી લઈ આવ્યો હતો. આને છે ને હું 500 નો દો, આ તો પેઢી ઉઠાડે એવો છે. અને આપણે આપણા ગગાને એપ્લિકેશન નથી મૂકી એવું નથી, આને પેલા 2-3 દેશમાં મૂકી હતી, બધી કેન્સલ થઈને આવી ગઈ. આપણા ગગાને કોઈ લેવા તૈયાર નથી. તો તમે ઓલા પ્રીમિયર એજ્યુકેશન વાળાની ફ્રાન્સ મોકલવાની યાદ નથી વાંચી? એ સાચી હતી, હા. એ તમે મારી ડાયરીમાં લખી હતી જોઈને, પણ એમાં તો જો કેવું લખ્યું 2 લાખની ઇન્કમ થાય ભણતા ભણતા, રહેવાનો ખર્ચો ખાલી મહિને 40-50 હજાર નો લખ્યો ફ્રાન્સમાં, 5 વર્ષનું PSW મળે, 1 વર્ષ પછી તો આપણે ત્યાં જઈએ કે નહીં, પાછળ ફેમિલી વહી જાય. અને યુરોપના 27 દેશમાં પછી ફરવાની છૂટ, ન્યાના વિઝા તમને મળી જાય, ત્યાંથી કેનેડા અમેરિકા તમે જઈ શકો. કેસ રિફ્યુઝ થયા હોય તો એક્સેપ્ટ કરી લે, IELTS નો દેવી પડે, ટ્યુશન ફી ઓછી છે. તો મને એમ કે સાચું નહીં હોય, સાચું છે? હા હવે સાચું જ છે. ઓલા રસલિયા બેનનો બાબુ વયો ગયો ન્યા આવે. હાલો મારા ભેગા હાલો, આ પ્રીમિયર વાળા મેડમ ને પૂછો, ઓલા અમારા બાજુવાળા રસીલા બેન ના બાબાને તમે જ ફ્રાન્સ મોકલો છે ને? હા, અમે જ મોકલ્યું છે. ઇન્ડિયા સેટ થઈ ગયો ને? તે ત્યાં સેટલ બી થઈ ગયું છે અને તેની જોબ બી લાગી ગઈ છે. જોયું ને, તમે તમારા દીકરા માટે કઈ કરતા જ નથી, ખાલી એની વાઈટે રાખો છો. હા, પણ આપણે પ્રીમિયર વાળાને કહી દેશું આપણા ગગાને ફ્રાન્સ મોકલી દે.